ભારતનું સૌથી મોટું ભોજનાલય એટલે કે સાળંગપુર મંદિરની અંદર જે આવેલું છે ગુજરાતમાં. હા મિત્રો, અહીંયા 20,000થી વધુ લોકો માટે હાઈટેક સુવિધાઓથી સજ્જ એવું ભોજનાલય બનાવવામાં આવ્યું છે, જ્યાં હજારો ભાવિ ભક્તોને વિનામૂલ્યે પ્રસાદી આપવામાં આવતી હોય છે, જ્યાં દાદાનો પ્રસાદ પણ નમસ્કાર મિત્રો, આજે આપણે જવાના છે બોટાદ એટલે કે સારંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવે દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે જઈ રહ્યા છે ગર્ભગૃહ એટલે કે મંદિર તરફ. અત્યારે રાતનો નજારો ખૂબ સરસ જોવામાં આવે છે. તમે અત્યાર સુધીનો કોઈ પણ વિડીયો જોયો નહીં હોય તો ચાલો મિત્રો, તમને પણ હું દર્શન કરાવું. ચલો મિત્રો, જય હનુમાન કોમેન્ટમાં લખી દેજો. તો મિત્રો, આ છે ગર્ભગૃહનો નજારો. લાગે છે કે આખું સોનાનું જ કરવામાં આવ્યું છે, અને હા, આ હકીકત છે. તમે પણ મિત્રો દર્શન કરી લો. જય હનુમાન. આપણે દર્શન કરીને બહાર આવતાની સાથે જ તમને રાઈટ સાઈડ તરફ જોવા મળી જશે તેલ, જે અત્યારે એક આધુનિક ટેકનોલોજીનું ઉદાહરણ પૂરું પાડે છે. 10 રૂપિયા નાખો ને તેલ ચડાવો. ત્યાં જ તમે લેફ્ટ સાઈડ પર જે ભગવાનનો પ્રસાદ છે તે પણ તમે લઈ શકો છો. ચાલો હું તમને તેનો ભાવ બતાવું. આ પ્રકારની કંઈક પ્રાઇસ છે. તમારે અહીંયાથી ટિકિટ ફાળવવાની રહેશે. ટિકિટ લઈને તમારે 25-50 રૂપિયા જે પણ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે પ્રસાદ લઈને, પ્રસાદની ચિઠ્ઠી લઈને આ સાઈડ તરફ એની બાજુમાં જ આવી જવાનું છે. પ્રસાદ માટે અહીંયા તમારે લાઇનમાં ઊભું ન રહેવું પડે, એટલે બી ઘણા બધા કાઉન્ટર આપવામાં આવ્યા છે. હવે આપણે દર્શન થઈ ગયા છે, એટલે હવે આપણે જઈશું જ ભગવાનનો જે પ્રસાદ આપવામાં આવે છે એટલે કે જમણવાર તરફ. લાગે છે કે કોઈ મોટી તાજ હોટલ છે, પણ ના મિત્રો, આ તાજ હોટલ નથી. તમને જે બહારથી કહેવામાં આવ્યું હતું તાજ હોટલ, ત્યાં છે ઘુમ્મટ. વિશ્વનું નહીં પણ આખા ઇન્ડિયાનું સૌથી મોટું રસોડું કહેવાય, જે આપણે ગુજરાતમાં શ્રી કષ્ટભજન દેવ સારંગપુરમાં આવેલું છે. ત્યાં લાખોની પબ્લિક જમી શકે છે, એટલી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. અત્યારના 2025માં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, આજે જમવામાં હતું ખીચડી, પછી આપણે કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટામેટાનું શાક, કઢી, અને મિત્રો અહીંયા જમવામાં બધું જ પ્રકાર હોય છે. પણ અત્યારે આપણે લેટ થઈ ગયા છે, એટલે જમવામાં આપણાને થોડુંક જ મળી રહ્યું છે. તો આ છે ભગવાન જ્યારે ગાડું લઈને આવ્યા હતા, ત્યાં ગાડું મૂકવામાં આવેલ છે. તેની અત્યારે આપણે એની અંદર તમે શ્રીફળ લઈને આખું શ્રીફળ મૂકશો તો ભગવાનના જે લેફ્ટ સાઈડના હાથ તરફથી આ છે મિત્રો પ્રસાદી જલ કાઉન્ટર, એટલે કે તમને અહીંયા ભગવાનને પાણી ધરાવવામાં આવે છે તે તમને મળી જશે. પાણી જેને લોકો વર્ષો સુધી રાખતા હોય છે પોતાના ઘરમાં. હવે આપણે આવી ગયા છે જે બધી સામગ્રી મળતી હોય છે, ફોટા, કિચન. પ્રસાદ તો નથી, પ્રસાદ પણ કંઈક કિચન તમે કોઈને આપવા માગતા હોય તે બધું અહીંયા મળી જાય છે. આ બહુ મોટી મૂર્તિ છે, અને 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 20,000 કે 2 લાખ સુધીની પણ તમને અહીંયા વસ્તુઓ મળી જતી હોય છે. તમે જોઈ રહ્યા હશો અલગ અલગ ટાઈપના કિચન, સાબુ, જે બધું અહીંયાનું હોમમેડ, એટલે કે આ લોકો પોતે જ બનાવતા હોય છે. હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે આખા ગુજરાતમાં હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા એટલે કે મૂર્તિ જે ઊભી કરવામાં આવી છે એની તરફ. તો ચલો મિત્રો, હું પણ તમને નજીકથી એના દર્શન કરાવું. હવે આપણે જઈ રહ્યા છીએ તે મૂર્તિ તરફ, જે ખૂબ જ મોટી એટલે કે કિંગ ઓફ સારંગપુરના નામે પ્રચલિત છે. જો તમે મિત્રો, માણસ
માણસો તેમની સામે કીડી બરાબર દેખાઈ રહ્યા છે. આપણે ઝૂમ કરીને તમને બતાવીએ, તમે પણ દર્શન કરી લો. કિંગ ઓફ સારંગપુર એટલે કે હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા અહીંયા બનાવવામાં આવી છે અને રાતનો નજારો ખૂબ સરસ દેખાતો હોય છે. ત્યાં તેમના નીચે પણ એક નાની નાની કલાકૃતિઓ બનાવવામાં આવી છે. કોમેન્ટમાં આપણને જય